વેલકમ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાઈઝ પણ મજામાં છું. અને ગાઈઝ અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી અને ઘરનું પણ બધું જ કામ પતાવી દીધું છે બિકોઝ મારે અત્યારે જવાનું છે બેંકમાં ઇન્ટરવ્યૂ માટે. તો તમે બધા પ્રે કરજો કે જલ્દીથી જલ્દી મારું બેંકમાં જોબ લાગી જાય, ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ જાઉં. સો ગાઈઝ ચાલો હવે હું જાઉં છું થોડીક જ વારમાં. તો જે કંઈ પણ હશે ઇન્ટરવ્યૂમાં કેવું થાય કેવું નહીં એ હું બધું જ તમારી સાથે શેર કરીશ. તો જોઈએ હવે શું થાય છે. જવાનું હતું ઇન્ટરવ્યૂમાં બટ ઇન્ટરવ્યૂ કેન્સલ થયું. જવાનું છે મતલબ એ લોકોનું મુતુલ ફાઇનાન્સમાં છે. એ લોકોનું કામ શનિવારે ઓછું હોય તો એમણે શનિવારે બપોર પછી બોલાવ્યું છે. તો આપણે જઈશું હવે શનિવારે. ગાઈઝ બપોરના ફોન જોતી હતી, ખબર જ નહીં પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ અને હું સૂઈ ગઈ અને 6 પોણા 6 જેવા થઈ ગયા છે. હજુ પણ ઊંઘ આવી રહી છે. ખબર નહીં, ગાડી ચલાવે છે જિગ્નેશને ઊંઘ આવી રહી છે. મને 2-3 દિવસનો એટલો જબરજસ્ત થાક લાગી રહ્યો છે ને, કમાલ કહેવાય. તો ચાલો હવે જમવામાં બનાવવાનું છે પનીરનું શાક અને રોટલી. તો જીગુ આવે એના પહેલાં બનાવી લે જમવાનું, પૂજા પણ કરી લે, ફિશને જમવાનું પણ આપી દે. અને ગાઈઝ હવે ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ છે કારણ કે પહેલાં 6 વાગતા ને એટલે એકદમ અંધારું અંધારું થઈ જતું, બટ હવે એવું નથી થતું. હવે એકદમ તડકો તડકો લાગે છે ને એવું નથી લાગતું હવે કે છે ને સવારના ઉઠીએ તો કે ઠંડી લાગે અને તડકો લેવા જવું પડે એવું. તો હું તમને થોડો બહારનો વ્યૂ બતાવું કે તડકો કેવો છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે બહાર એકદમ ઉજાસ ઉજાસ અને તડકો આવે. તો ચાલો કંઈ નહીં, બનાવી લઈએ ફટાફટથી જમવાનું, બધું કામ બતાવી લઈએ. સો સ્ટે ટ્યુન. હું થઈ ગઈ છું મસ્ત મજાનું જમવાનું બનાવીને ફ્રી અને હવે ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને પૂજા કરી લઈએ. હું થઈ ગઈ છું મસ્ત મજાની પૂજા કરીને ફ્રી અને અત્યારે મેં અહીંયા મસ્ત મજાનો 12 દીવો સળગાવવા મૂકી. બસ દીવો સળગી જાય એટલે આપણે મસ્ત કરીશું આરામ. બિકોઝ જીગુ આવ્યા નથી, એમને થોડું લેટ આવવાનું છે આજે એટલા માટે. સો સ્ટે ટ્યુન. અને ગાઈઝ એક બીજી વાત, કાલે છે ને અમારા ઘરમાં કોઈનો સ્પેશિયલ ડે છે. તો શું છે શું નહીં એ બધું જ તમે વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે. તો વ્લોગ સ્કીપ નહીં કરતા, વિડીયોને પૂરો જોજો એન્ડ સુધી, ઘણી મજા આવશે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ આજે મેં બનાવેલું હતું મસ્ત મજાનું પનીરનું શાક અને રોટલી. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી જમી લઈએ, જમીને પછી મળીએ. અમે બંને જણ ચાલ્યા હમણાં બહાર આટો મારવા. હવે 2 જણ દોસ્તાર ને દોસ્તાર. પેલા લોકો કે કઈ યાદ આવ્યું, કઈ યાદ આવ્યું, પેલા દોસ્તાર કે કઈ યાદ આવ્યું. કોણ કે આવું ખબર ને, મનમાંય બોલજો પણ કહેતા નહીં, નામ નથી લેવાનું આપણે કોઈ. અત્યારે હું જઈ રહી છું આઈબ્રો કરાવવા માટે. અહીંયા એ બલૂનમાં જોઈએ લોકો આઈબ્રો કરે છે કે નથી કરી આપતા, મને પણ ખબર નથી લોકો કરતા છે કે નહીં. ગાઈઝ આઈબ્રોવાળાને ટાઈમ નહીં હતો, એમના બ્યુટિશન્સ હતા નહીં તો કરાવવાની બાકી રહી ગઈ. અને ગાઈઝ અત્યારે છે ને અમે લોકો કોઈને લેવા આવ્યા છે, હું તમને એમની સાથે મળાવું. જે બ્લોગ ગાંધીજી કે 3 બંદર વાળો હતો એમાં એ જ વ્યક્તિને અત્યારે આપણે મળવાના છે. પેલું અહીંયાથી જ જાઓ તો ઇન્ડિયાનું પેલું સર્કલ છે ને ત્યાં ઉભેલો છે એ રહ્યો. ચલ ઠીક હે. એ સમય છે ને આયલા માણસને લેવા આવેલા તો જો કેટલો દોડતો આવતો છે. જો 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 ગાંધીજી કે 3 બંદર वापस मिल गए हैं. अरे आज तो खा रहे तीनों आइसक्रीम. दिखाओ आप आइसक्रीम. આજે ને પપ્પાની પરી ચલાવતી છે આઈલિયા વેગેનર. એ કઈ કરે કઈ હારો. આ પપ્પાની પરી ચલાવતી છે.
ગાઈઝ અમે લોકો મસ્ત મજાના હવે જઈ રહ્યા છે ઘરે. આઈસ્ક્રીમ પણ ખાઈ લીધી છે અમે લોકોએ. અમે લોકો મસ્ત મજાના બહાર ફરીને પણ આવી ગયા છે અને મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની. અને ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ.